બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના કબોદરા રોડ ઉપર ગાડીઓની લાંબી લાઈનો લાગી હતી। બનાસકાંઠામાં પણ આ ખાણ ખનીજ માફિયાઓ જેઓ બેફામ બન્યા છે તેઓને કોઈ રોકનાર નથી કે ટોકનાર નથી। રાહદારીઓ તેમજ જાગૃત નાગરિકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે તે સમજાતું નથી। શું ખાણ ખનીજના અધિકારીઓ આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ પણ આ તરફ ધ્યાન આપશે કે કોઈ પગલાં ભરશે કે નહીં તે તો હવે જોવાનું રહ્યું। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની વાત હોય કે ગુજરાતના કોઈ પણ પંથકની ખાણ ખનીજની ચોરીનો નબળી ધંધો કાયદોથી ભ્રષ્ટ અધિકારીઓ અને નઠારા નેતાઓના કારણે કાયમી ધમધમતો રહે છે। બનાસકાંઠાના ખેડૂતોની જીવાદોરી સમાન બનાસ નદી અને ખનન માફિયાઓનો અડ્ડો બની ગયો હોય તેવું આ ગાડીઓની લાંબી કતારોથી જોવા મળી રહ્યું છે। રોજ કેટલી ગાડીઓ નીકળતી હશે તે જાણવું રહ્યું। બનાસકાંઠા જિલ્લામાં તથા કાંકરેજમાં ખુલ્લેઆમ ગાડીઓ સાદી રેતી ભરાઈ હતી અને એવું પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે અને ખરાબો પણ ખોદી નાખવામાં આવ્યો છે। ખાણ ખનીજના અધિકારીઓ ઊંઘતા હોય તેવું જણાઈ આવે છે। રોયલ્ટીની પણ ચોરી કરી સરકારી તિજોરીને પણ ચૂનો લગાવી રહ્યા છે। માર્ગ મકાન વિભાગ સમજતા વગર ગ્રામ્ય વિસ્તારના રોડો ઓવરલોડ વાહનોના કારણે તૂટી રહ્યા છે અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર તથા ખાણ ખનીજના અધિકારી તમાચો જોઈ રહ્યા છે। આ એવું પણ જાણવા મળ્યું છે કે કોઈ જ ખાતાની જમીનમાંથી પણ રેતી ભરાઈ ગઈ છે તેવી પણ ચર્ચા ચાલી રહી છે। કોઈ સાહેબનું અને સ્થાનિક આગેવાનોનું નામ પડે તો ગાડી પણ ના રોકાવે તેવું પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે। કોઈ લીઝ પરવાનો આપવામાં આવ્યો છે કે નહીં તે પણ તપાસનો વિષય છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના બનાસ નદીના પટમાં કેટલાય મશીનો ચાલી રહ્યા છે। કોઈ પણ રોકટોક વગર રેતી ખનન કરતા અધિકૃત અને બિન અધિકૃત ખુલ્લેઆમ ગાડીઓ ભરાઈ રહી છે। ખાણ ખનીજના અધિકારીનું પેટનું પાણી પણ નથી હલતું। રાત્રે ખુલ્લેઆમ બનાસ નદીમાં રેતી ભરી રોયલ્ટી વગર ડમ્પરો ચાલી રહ્યા છે। બનાસકાંઠાના ખાણ ખનીજના અધિકારીઓ અને પાટણના ખાણ ખનીજના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે જહેરસિંહ વાઘેલા, કાંકરેજ।